હાલો મિત્રો, તો આપણે આવી ગયા સવારમાં ને ફોટોશૂટ કરવા જઈએ. તો સમજો કે હાજી ડેમમાં આપણે આવી ગયા છીએ અને આ બાજુ છે આખું ગાર્ડન. જોયો કહો તમે, ગાર્ડનમાં આપણે આવી ગયા અને આવી ગઈ આપણી 4 વ્હીલ ને બેન અંદર બેઠા છે અને મિલનભાઈની ઓલી બાજુ વહી ગયા આ બાજુ ઉભા રહેવા. હા તમે જોયો કે ગાર્ડન ને એવું આખું. ચાલો ત્યાં જઈને આવી લેજો. પેલા ક્યાં ફોટા પાડશી ઉભા રહીશું ક્યાંય તો હજી ખબર નથી આપણને, પણ જે આવે દીદી ની બધા બરાબર જમાઈ આવે પછી આવી જાય. પછી અહીંથી તમે જોયો ગેટ માંથી હમણાં આવે ગાય અંદર જઈને પછી જોઈએ ક્યાં ફોટા પાડે, કેવા ફોટા પાડે. આપણે એકાદા પાડશી બરાબર ને, અહીંયા ફોનમાં પાડશી, આપણે ઓલામ નહીં પડે કેમેરામાં. ચાલો જોઈ ક્યારે આવે, કેટલીક વાર હે, થોડીક વાર વાટ જોઈ. A few moments later. પછી તો અડધી કલાક વાટ જોઈને પછી આવી ગયા લોકો. તો ગાડી તમે જોયો કોઈ એની પાર્કિંગ ને આપણે બધા આવી ગયા અંદર ફોટા પાડવા. તો મિલનભાઈ ની અંદર જાય કીધું લાય આપણે બ્લોગ નો એક વિડીયો ઉતાર લઈ. હાલો તો વચ્ચે આપણે હાજી ડેમ ની પાર છે ને એ બાજુ આવી ગયા છે, ત્યાં ગાર્ડન છે એમાં. અને આજ તો સરકારી સગાઈ હોય ને એવું લાગતું હતું, કારણ કે તમે જોયો ગાડી કેટલી બધી પડી છે અને 10 થી 15 કપલ હતા ને બધા ફોટો શૂટ કરવામાં આવ્યા હતા. કારણ કે અમે પહોંચ્યા ને જયારે 10-15 જણા તો ફોટો શૂટ કરતા હતા. તો આપણે હારે ગળદી કરવા પહોંચી ગયા છીએ. તો જોઈશું આપણે કરશે તો કરશે ફોટો શૂટ, બાકી આપણે વિડીયો એડિટ કરવાનો તો વિડીયો એડિટ કરી નાખી. ये बड़ी अच्छी बात कही आप. અને પછી આપણે ગાર્ડનમાં ગયા ને ગાર્ડનમાં જઈને ગોતી લીધો બાકડો અને બાકડામાં જઈને બેસી ગયા ને વિડીયો કરવા માંડ્યા એડિટ. અને તમે જો લીલું ચમ વાતાવરણ મસ્ત ને વરસાદ જેવો માહોલ થઈ ગયો હોય. ફોટા પાડવા ફોટા પાડીને આપણે વિડીયો એડિટ કરી નાખી. હાલો તો ફાઇનલી આપણે એના ફોટો શૂટ નો થઈ ગયો ને ઘરે આવી ગયા મામાના. અને અહીંથી મેકઅપ નો થોડોક સામાન લેવાનો હોય કે થોડોક મેકઅપ વિખાઈ ગયો. લે ફોટા પાડે એટલે મેકઅપ વિખાઈ ગયો. કીધું કાંઈ વાંધો નહીં, હાલો સામાન લઈ લ્યો ભાઈ, જાય આપણે વાડીએ ડાયરેક્ટ. બધે વાટ જોઈને બેઠા છે એક તો. હાલો ગાયકા ભાગે આપણે મેકઅપ લઈને. અને પછી તો દર્શનભાઈ ની ઉપર પેલા માળે આવી ગયા કે ભાઈ વિડીયો લઈ લેજે. કાંઈ વાંધો નહીં, આપણે વાડીએ પહોંચી ગયા હતા. અને વાડીએ પહોંચી ગયા તો એક મસ્ત ન્યૂઝ મળી ગઈ કે લાઇટ વહી ગઈ. ये तो लेटेस्ट न्यूज है. નો એવું કામ કરે, બોલો લાઇટ વહી ગઈ વાડીએ, હવે હગાઈમાં કેમ કરવાનું? ये समस्या है. જનરેટર માં કહી લીધું, જનરેટર બધા ચાલુ કરે ને લાઇટ નો જોઈ સરખો કરે હે. અને બધા મતતા હતા લાઇટ બધી ચાલુ કરી, જનરેટર ચાલુ કરી દીધું છે. અને ભારતભાઈ ની પણ આવી ગયા હતા. આપણે કેવું જો મેળાવે તો એનો વિડીયો લઈ લેવું, પણ મને યાદ નથી વિડીયો લીધો કે ન લીધો હોય તો. અને આપણે બહાર ઉભા હતા બરાબર, થોડું કામકાજ હતું એટલે. પછી આપણે આવી ગયા અંદર ને અંદર આવીને જોયું તો બધી પબ્લિક હમાતી નથી એટલે હતા. આપણે બહાર જ હારા હતા. પવન તો આવે કીધું, પવન જ નથી આવતો. વરસાદ જેવો માહોલ થઈ ગયો એટલે ટાઢો પવન તો થોડોક બહાર થી આવે તો થાય, બાકી બપોરો થઈ જાય ખબર નહીં પડે. તો હાલો હવે ઓલો ચાચા ને કરવાનું તૈયારી કરીએ મામી, એ બધે કરી નાખીએ. આપણે થોડું કામકાજ જ કરી નાખીએ, પૂરું કરી નાખી. અને પાછા આપણે આવી ગયા નાની ના ઘરે, નાના છબી લેવાની હતી તો આપણે લઈ આવ્યા. અને તમે જોયો કે બધા દર્શનભાઈ ને અંદર ગયા, છબી લઈને આવ્યા, ભાગી આપણે વાડીએ પાછા. અને પછી તો ગાયકા છબી લઈને આવી ગયા આપણે વાડીએ પાછા. અને વાડીએ રવિના બેન ને ચુનડી ઉડાડી દીધી કઈ નહીં હોય. અને બીજો બધે જે પહેરાવાનું એ બધા પહેરાવશે. અને પછી થઈ જાય કમ્પ્લીટ એટલે આપણે જમાઈ આવી જાય છે. સગાઈ ને બધી બાકી છે ચાલુ થઈ જાય. અને ઉપર જમણમાં ચાલુ થઈ ગયો, બધા બાકીના એ બધા જમવા વયા ગયા જાણે. બોલો અને પછી તો જમાઈ આવી ગયા ને અંગૂઠી એકબીજાને બેરાઈ દીધી બે. અને ફટાકડા ફોડવા વાળા બધા ફોડ નાખ, અમુક તો ઘરે લઈ ગયા કે અમારે ઘરે લઈ જાઓ. લે એટલે કીધું ફોડી તો નાખો, અહીંયા ફોડવાનો એટલે તો લીધા છે. તો અમુક જે બૂચ મારવા વાળા મને કોમેન્ટ કરી દેજો કોને લઈ ગયા છે ઘરે. અબે સાલે. અને તમે જોયો ફોટા વાળા ને બધી પબ્લિક બધી કાઢી દઈ, હાલો કે ભાઈ હગાઈ થઈ ગઈ એમ. કીધું જમતા જ જાઓ, કીધું જમવાનું બાકી બધાને. અને પછી તો આપણે જમવા બે ગયા, મિલનભાઈ દાળ ભાત ખાઈ લીધા. બાપા નું આખું ભરીને આવી ગયા બાવો લઈ. ચાલો બાપા તો ફૂલ જોઈને સલાડે ફૂલ જોઈ. આપણે તો જમી લીધું, મિલનભાઈ ખાઈ લે એટલે આપણે થાળી મૂકી આવશી. અને ભાઈ થઈ જાવ નવરા અને બીજું કામકાજ છે કરવા માંડશે. અને પછી તો બધા જમી લીધું ને આપણે કરવા માંડે કામ. અને વાડીએ બધું તમે જોયો કે બધું મહેમાન વયા ગયા છે. આપણે બધા ઘર ના હતા કામકાજ વાળા, બધા બેસી ગયા અને ગરબા બધા સાઈડમાં કરી લીધા છે. અને બધું મુકાવીને આવી ગયા આપણે ગામમાં. અને હાલ આજ માટે આટલું. તો મળે એક નવા બ્લોગ સાથે. લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો વિડીયોને વધુમાં વધુ. તો મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય, ટેક કેર અને આવજો.